तो मित्रों कार्बोरेटर नीचे आई गई है। कार्बोरेटर આપણે એકદમ પૂરેપૂરું ખોલી લીધું છે। હવે ટેકનિશિયન ભાઈઓ આપણે ખાસ આમાં એક વસ્તુ વિચારશું કે આમાં કાર્બોરેટરનો પ્રોબ્લેમ નથી બિલકુલ, એ વસ્તુ મગજમાંથી કાઢી નાખો। આ પલ્સર માટે, બાકીના કોઈ પલ્સર માટે ફોલ્ટ હોઈ શકે એવું આપણું નથી કહેવું, પણ આ પલ્સર માટે કાર્બોરેટરનો કોઈ ઇશ્યુ નથી। ખાલી પ્રશ્ન એક જ છે કે આનો જે સ્લો જેડ છે ખુલતો નથી, એના કારણે લોકો મેં तार नाखीने घणी बार ट्राय कर्यो, कहेवाना मतलब में खुलतो नहीं और अंदरना आटा जो उपरना है ये पण कहेवाना मतलब में खराब थई गया है। तो आपणे आने खोलवानी पद्धति एक तो सौथी पहला जाणी लीए। आ एक टेस्टर आ रीते लई लेवानुं अने एना पछी ठोकी थोड़ुं प्रेस करवानुं रहेशे, ठोकी अने आ रीते खोली देशुं, बराबर छे। एना पछी जे आ स्लो जेड छे बहार निकली जशे। तो हवे एनी आपणे कंडीशन मित्रों जाणी लीए केवी छे। तो मित्रों आमा कचरो है एना कारणे ज आ वस्तु थाय छे, बाकी कोई इश्यू नहीं। स्टार्टिंग टेबल कोई पण नहीं, आना कारणे स्टार्टिंग टेबल थाय छे। चौक में ज चालू रहे, चौक बंद करो एटले बाइक बंद थई जाय छे। तो मित्रों खास स्लो जेड कंपलसरी सर्विस करवानी जरूर है, बाकी कोई इश्यू नहीं। आनी कंडीशन जुओ एकदम कहेवाना मतलब में तूटी गयो छे, एक बाजुथी डेमेज थी गयु है। तो આપણે આને પ્રોપર રીતે સાફ કરીને ક્લીનિંગ કરી અને ચાલુ કરીશું। તો મિત્રો આ રીતે સ્લો જેડમાં તાર નાખવાનો રહેશે અને પ્રોપર રીતે બહાર આવે તો જ પિકઅપ આવશે। ખાસ એક વસ્તુ મગજમાં તમે ક્લિક કરી લો કે આ વસ્તુ જો તાર બહાર નહીં આવે, ઉપરથી સાફ કરીને આપી દેજો તો કસ્ટમર 99% હેરાન થશે અને પ્રશ્ન સોલ્વ નહીં થાય। તો આ રીતની પ્રોસેસ રહેશે આમાં, બરાબર છે મિત્રો। સ્લો જેડ કમ્પ્લીટ પ્રોપર રીતે સાફ કરી લો બંને જેડ। સ્લો જેડ સાફ કર્યા પછી એવું કાંઈ પણ ઇશ્યુ લાગે તો કમેન્ટ બોક્સમાં જણાવો।